જય સિયારામ. આપણે અત્યારે શ્રી સમસ્ત રામાનંદી વૈષ્ણવ સમાજના ત્રીજા સમૂહલગ્નમાં બધા હાજરી આપી અને ખૂબ આનંદપૂર્વક પ્રસંગને ઉજવી રહ્યા છે. અને આ બધા કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના વડીલો, બહેનો, બાળકો સહિત બધાનો સંપૂર્ણ સહકાર મળ્યો છે. તે બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય સિયારામ. સમસ્ત રામાનંદી વૈષ્ણવ સમાજ અમદાવાદ પૂર્વ ઝોન તથા મહિલા મંડળ વતી હું સુભાષભાઈ નિમાવત આજે 20/1/2026ના રોજ અહીંયા કઠવાડા ટેબલી હનુમાન તપોવન આશ્રમ
12 યજ્ઞોપવિત અને 11 નવદંપતીઓના સમૂહ લગ્ન અહીંયા બહુ ધામધૂમથી અમે રાખેલ છે અને બધાને સાથ સહકાર આપવા અને જોડાવા બહુ ખૂબ ખૂબ અભિનંદન. અને અમારે આ શ્રી જયેન્દ્રભાઈ નિમાવત શાલિગ્રામ ચેનલ ખૂબ સારી સેવા આપે છે, એના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બસ બધા જ વડીલો, નાના નાના ભૂલકા બધા જને વંદન. મારે હું બોલું, મારું કામ નહીં ઉભા રહ્યો. મને ન આવડે, બધું ન આવડે, ખાલી મને ખબર જ નથી હું બોલું. જય સિયારામ બધાને. મારો પરિચય આપું તો હું ધનેશ ઈશ્વરદાસ રામાનંદ, અમદાવાદ મધ્ય સંઘનો હું ટ્રસ્ટી છું. અમદાવાદ ચાંદલોડિયા ખાતે રહું છું. આજે અહીંયા 20/1/2026ના રોજ પૂર્વજોન મંડળ તરફથી સમૂહ લગ્નનું સરસ આયોજન કરવામાં આવ્યું છે. હું આયોજનની વ્યવસ્થા જોઈને ખૂબ રાજી થયો છું. પ્રમુખ શ્રી કિશોરભાઈ અને એમની તમામ ટીમે યથાર્થ પ્રયત્ન કર્યો છે અને એના ફળ સ્વરૂપે આ એમનો તૃતીય સમૂહ લગ્ન સફળતાના શિખરો સર કરી રહ્યો છે. અને જે દાતાઓએ આ સમૂહ લગ્નની અંદર જે દાન આપ્યું છે એમનો પણ હું ખરા અંતકરણથી આભાર માનું છું. અને જે મહિલા મંડળે પણ બહુ સરસ કામ કર્યું છે સાહેબ. એમના પણ ફોટા ને એવા જે ગ્રુપોમાં આવતા હું જોતો હતો કે મહિલા મંડળોએ પણ રાત દિવસ એક કરીને બધી મહેનત કરી છે. તો મહિલા મંડળનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. યુવા ટીમે પણ સુંદર મહેનત કરી છે. એમને પણ બધાએ બહુ બધી જગ્યાએ ફરી અને ઉજાગરાઓ કરીને આ જે સમૂહ લગ્નને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે. તો તમામ યુવા મંડળને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવા નવા સમાજ કાર્યોમાં સમાજે જે બધો સાથ સહકાર આપ્યો છે એવો ને એવો બધા સાથ સહકાર આપતા રહેશો એવી મને અંદરથી આશા છે. અને એક એક વ્યક્તિઓને આ બધાએ સાથે રાખીને કામ કર્યું છે સાહેબ. નાનામાં નાના માણસોની એમને કેર લીધી છે અને વ્યવસ્થામાં તો કોઈ કમી નથી અને બધાને સાથે રાખીને આ બધા કાર્યો કર્યા છે. એટલે મને મારો એક ફેવરિટ ડાયલોગ છે કે મંજિલ યુ ही नहीं मिलती राही को, मंजिल यूं ही नहीं मिलती राही को, जनून सा दिल में जगाना पड़ता है. पूछा चिड़िया को कि घोंसला कैसे बनता है तो वो बोली कि तिनका तिनका उठाना પડતા है. એક એક તણખલું જ્યારે ભેગું થાય ને ત્યારે માળો બને. એ રીતે અહીંયા તમામ બધા મંડળોએ એક એક વ્યક્તિઓના સંપર્ક કરીને એક એક વ્યક્તિઓને સાથે રાખીને આ કાર્ય કર્યું છે. એ બદલ હું ખૂબ બધાનો આભાર માનું છું. ખૂબ રાજીપો મારો વ્યક્ત કરું છું. અસ્તુ. જય સિયારામ. સીતારામ. દરેક સાધુ સમાજને મારા સીતારામ. સારું એવું આયોજન કર્યું છે ઓઢવ સમાજના રામંદી સાધુએ. જનોયનું અને લગ્નનું સારું આયોજન છે. બધી વ્યવસ્થા સારી છે. સીતારામ. સર્વ જ્ઞાતિ બંધુનો મારા જય સિયારામ. પહેલી વખત આવ્યો છું આપણે અહીંયા સમાજમાં, એટલે આપણે આયોજન સારું છે બરાબર. યજ્ઞોપવિતનું સારું છે, લગ્નનું સારું છે, લોકોને સારું આપ્યું છે પણ ખરું. ભેટ બધી સારી આપી છે છોકરીઓને, યજ્ઞોપવિત જે બટુક છે એ લોકોને, અને સારું આયોજન છે. જય સિયારામ. અગો કીધું તો થોડુંક તૈયાર કરે જ ને. સિયારામ. અમદાવાદ પૂર્વ ઝોન મહિલા મંડળના હું પ્રમુખ છું અને સમૂહ લગ્ન, તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. એમાં 11 કન્યાઓ અને 12 બટુકોને આપણે જનોઈ. અમે મહિલા મંડળ 3 મહિનાથી સતત આની પાછળ કાર્યરત છીએ. બધી બહેનો, ભાઈઓ અને દાતાઓ ઘણા બધા અમને સપોર્ટ કર્યો છે અને આવો ને આવો સપોર્ટ કરતા રહે તો અમે ફરી પાછા આવા આયોજન કરી શકીએ. જય સિયારામ. જય સિયારામ. આ સરસ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અમે, અને બહુ જ અમને એટલે બહુ બધાનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ. જય સિયારામ. મહિલા મંડળ અને અમારા સમાજના એ બહુ અમને સપોર્ટ કર્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. જય સિયારામ.
જય સિયારામ. સહમંત્રી મંત્રી અમે અમારા પ્રમુખ શ્રી લતાબેન વૈષ્ણવ અને મંત્રી શ્રી મનીષાબેન નિમાવત, ખજાનચી પ્રવીણાબેન, બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર કે જેણે આ તૃતીય સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. અને જેન્ટ્સમાં બી કારોબારી સભ્યો બધાને પણ ખૂબ ખૂબ આભાર. જે દાતાઓ છે એમનો બી ખૂબ ખૂબ આભાર કે એમના બધાથી અમારો આજે આ પ્રસંગ પૂર્ણ કરીશું. અને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો, જેનાથી અમે આવા બીજા નવા કાર્યક્રમો કરતા રહીએ. તમારો બધાનો સાથ સહકાર મળતો રહેશે તો આપણો સમાજ વધારે વિકસિત થશે. તો બધાને અપીલ છે કે આવા નવા કાર્યક્રમમાં તમે અમને ભાગરૂપ બનો, અમે તમને ભાગરૂપ બનીએ અને આ કાર્યક્રમને આપણે આગળ વધારીએ. જય સિયારામ. મંડપ માતૃકાનામ આવાહન સ્થાપન પૂજન કરી છે. જલ થાળીમાં મૂકી દો. હવે આપણે આ માણેક સ્તંભની પૂજા કરવાની. મંડપ માતૃકાઓના આપણા મંડપ દેવતાઓનું આવાહન કરવાનું, એમને પ્રાર્થના કરવાની કે તમે આ મંડપનું અમારું રક્ષણ કરજો. ઓમ મંડપ માતૃકાય નમો નમઃ. સકલોપચારા ધ્યાયામિ. જમણા હાથ વડે ત્યાં માણેક સ્તંભ ઉપર ચોખા વધાવો. ओम मंडप मातृकाय नमो नमः. भगवस्व एतावानस महिमा तो जायां सपूरुकः पालो हरि ओम बामबलिगुणाय नमो नमः. दादा एक चमकी जल भरी રાખો. બા તમે હાથ લગાવો. મયા પ્રદસ્ય કર્મણા સંગતા સિદ્ધ્યર્થમ પંચવાક્ય હે પુણ્યવાચન કરી છે. પાણી મૂકી દો. एक कलश में हाथ लगाओ બંને જણા. ओम हेमरुद्यादि संभूतम संभूतकल्पादम विद्रवर्णम पुत्रम कार्पादम्बूजा ब्रह्मणा निर्विदा श्रीफलम कलशोपरि तत्कलशोपरि पूर्णपात्रम विधाय कलश. ओम महात्रेणी पदाविदं दीर्घानागानदियो विद्युपदानन्दनाय परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु. दीर्घानागानदियो विद्युपदानन्दनाय परमानन्दं ब्रह्मं पुण्याहं दीर्घमाय भवन्तं प्रबन्धो प्रमाणेन पुण्यपुण्याहं दीर्घमाय देवा भद्रं पश्येमाक्षभिर्जगन्महि देवहितं ददायुः. ओम यो राभः शान्तिरो वलयः शान्तिः वलयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वको शान्तिर्दुर्दुरितानि पराशुभं अशुभ. अम्बे अम्बिके नमः पार्वती पतये हर हर महादेव. હાલો એટલે બધું પતી જાય. હર હર મહાદેવ. તમારા કામે આવી શકો છો અને જે કોઈ વ્યવસ્થા चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम. श्री राम
पदकञ्जारुणं श्रीराम 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 कंदर्प अगणित अमित छवि नवनील नीरद सुंदरम कंदर्प अगणित अमित छवि नवनील नीरद सुंदरम पटपीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम पटपीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्रीराम 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 भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्रीराम 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 सिर मुकुट कुंडल तिलक चारु दारु अंग विभूषणम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्रीराम 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 इति वदति तुलसीदास शंकर शेष मुनि मन रंजनम इति वदति तुलसीदास शंकर शेष मुनि मन रंजनम मम हृदय कंज निवास कुरु कामादि फलदल गंध
લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ શ્રીરામ 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 श्रीराम गंधम समर्पयामि पंचामृत स्नानम समर्पयामि। 5 आयोजक भाईओ અહીંયા આપણે હાજર થઈ 2-5 મિનિટમાં આવી જજો। એમને તિલક અને નાળાસારી કરાવરાઈ દો, એક ભૂદેવ તિલક ને એવું કરાવી દો। જય શ્રી રામ। ओम येन बद्धो बलै राजा दानवेन्द्रो महाबलो नमः वदनामे रक्षे मातलमाचलवादाः वदनामे सदसागर अंडाभ्यं सुमनोहर देवनं दुरदृष्टा कंदनं प्रतिविशुरो सकलोपचाराधे पुष्पाणेन समर्पया। आई जाओ બધા ભાઈઓ બધા અહીંયા આવી જાઓ પાછળ। કાચમ્ય પ્રાણાયામ્ય દરેક જણા ડાબા હાથે પાણીની ચમચી પકડો, જમણા હાથની હથેળીમાં જલ લઈ પાણી લઈ અને 3 વખત આચમન કરો। વાટકી ભરેલી ના હોય તો લોટામાંથી ભરી। ઓમ રીમ કેશવાય નમઃ સ્વાહા નારાયણાય વાર જમીન ઉપર હાથ ધોઈ નાખજો। ગોવિંદાય નમઃ દ્રક્ષાલ્ય યજમાનસ્ય। ओम येन बद्धो बलै राजा दानवेन्द्रो महाबलो नमः वदनामे रक्षे मातलमाचलवादाः वदनामे सदसागर अंडाभ्यं सुमनोहर देवनं दुरदृष्टा कंदनं प्रतिविशुरो सकलोपचाराधे पुष्पाणेन समर्पया। आई जाओ બધા ભાઈઓ બધા અહીંયા આવી જાઓ પાછળ। કાચમ્ય પ્રાણાયામ્ય દરેક જણા ડાબા હાથે પાણીની ચમચી પકડો, જમણા હાથની હથેળીમાં જલ લઈ પાણી લઈ અને 3 વખત આચમન કરો। વાટકી ભરેલી ના હોય તો લોટામાંથી ભરી। ઓમ રીમ કેશવાય નમઃ સ્વાહા નારાયણાય વાર જમીન ઉપર હાથ ધોઈ નાખજો। ગોવિંદાય નમઃ દ્રક્ષાલ્ય એટલે વિષય ઉપર આપણે થોડુંક ભાઈ અહીંયા બોલાવી દો। જો સૂચના આપું વરાજ પંચોરીમાં પછી લાવવાના, વરાજ આવી જાય પછી જે કંઈ એમને ઘણા બધા સંસ્કારો આપવામાં આવે છે કે જન્મ ધારણ કર્યા પછી એનો બીજો જન્મ થયો છે, હા, અને સ્મરણ કરવાનું, સમય મળે ત્યારે ભગવત સ્મરણ કરવાનું, વેદ પુરાણ શાસ્ત્રનો અધ્યયન કરવાનું, ભગવાન અનુસાર સિદ્ધાંતોનું પાલન કરી જીવન જીવવું એ યજ્ઞોપવિત સંસ્કાર છે। સૂર્યનારાયણનું સ્મરણ કરવું। દેવો જાતિ ભુવના હવે મસ્તકની અંદર જનોઈ પહેરી લો અને જમણો હાથ અંદર જવા દો, ડાબા ખંભે ના ખબર પડે તો પિતાજી એમને હેલ્પ કરજો। ચાલો હવે બટુકો તમારી પાસે જમવા માટે અહીંથી બહેનો આવે છે, બરોબર? સ્વાહા શબ્દની સાથે આહુતિ આપજો। ઓમ ગાયત્રી જગ્યાએ સ્વાહા। દરેક બટુકો પાસે એક બ્રાહ્મણો પણ ઉપસ્થિત છે। વિષ્ણવે સ્વાહા, ઓમ સ્વાહા, ઓમ રુદ્રાય સ્વાહા, ઓમ રુદ્રાય સ્વાહા। એમ રીમ ક્લેમ ચામુંડા વિચે સ્વાહા, એમ રીમ ક્લેમ ચામુંડા વિચે સ્વાહા, એમ રીમ ક્લેમ ચામુંડા વિચે। ગાયત્રી મંત્ર 3 વખત બોલી જાવ। ઓમ ગાયત્રી દૃષ્ટમ જગત નષ્ટમ પંચાસહ બૃહદ સ્નેહા કાકોસો। બસ આપવામાં આવે છે। બોલો રામચંદ્ર ભગવાન કી જય। ચાલો બેનો વેજી મહિલા મંડળ
ભિક્ષા પીરસવા માટે આવે છે અને હનુમાન ચાલીસા. ચાલો બેનો, હવે ભિક્ષા કરવા ચાલો. દંડ લઈ લો, એક બેન ભિક્ષા પાત્ર લઈ લો અને એક બેન વસ્ત્ર લઈ લો. જો હો, ચાલો. પછી આગળની વિધિ પ્રારંભ થાય. ઉતાવળ રાખો. અને જો બટુકના પિતા જે પેલી ભિક્ષા દંડ છે ને એ ભિક્ષા પાત્ર આવી તૈયાર કરી દેજો. દંડને 5 ચાંદલા કરી દેજો કંકુના. હા, થાળી કાઢ લેજો, થાળી કાઢ લો બહાર. ખાલી અંદરની ભિક્ષા કાઢશું. હો, ચાલો. અત્યારે સમય સાથે ચાલવાનું છે, હજી લગ્ન વિધિ પણ બાકી છે. મહિલા મંડળ બધાને દેવાઈ ગયું. અને જે બીજી જનોઈ વધેલી છે ને 3 તાણની, એ કોઈના પગમાં ના આવે. પૂજાભાને થાળીમાં મૂકી દો. બીજી જનોઈ જે બટુકને પૂજેવો, જેને બાકી હોય એને બધા બટુકને. ભાઈ 11 જે જાન આવી છે બાકીના અહીંયા પહોંચ્યા નથી, તો અત્યારે પહેલું તાત્કાલિક ઈ કામ કરો. પહેલા કાગળ ને તૃપ્તિબેન આ બેન આવેલા છે, આજો અને કદાચ હાર્દિક જે કાગળિયા લાવ્યા ત્યાં આપો. રજીસ્ટ્રેશન ને કાગળ ન આપો, ચાલો ડોક્યુમેન્ટ આપી દો. ગણપતિને પગે લગાડો અને પછી એમને કહેવાનું તમારા વ્યવહારને જે તમારે. દરેક જણાએ ધીમે ધીમે શાંતિથી ઊભા થવાનું. ભગવાન ગણપતિના કળશે લઈ લેજો. કળશે છે ને એક લઈ લેજો.
ઈચ્છા થાય કાર્યમાં આ મંડપમાં સહયોગી બનીશ તો આવા બધા કાર્યમાં મને એવું ભગવાન હનુમાનજી મહારાજની પ્રેરણાથી આપ સર્વના આશીર્વાદથી એવું થાય છે કે દાતાને એવી ઈચ્છા થાય કે આવતો પ્રસંગ જ્યારે પણ થાય તો બધા આવવાનું ફરજ છે આવવા સૂચન મળે અને આપણો પ્રસંગ આનંદમય બને તો અહીંયા પરણવીમાં કોઈ એવો સમાજની સેવા કોઈ કે કપની સેવા કોઈ કે અહીંયા સૂચના કરે ક્ષેત્ર આપણો 4 મહિના તમને કોઈને સમાજને નથી ખબર જેવડે શું દોડે છે અને એમને સંકલ્પ કરો બીજાને વાત થતી હોય છે આમ કરશું કરો આમ પણ ધડાકો પછી કરવો છે આમાંથી કોઈ નથી લેજો જે કરવાની છે કે સેવા કરશું એને હળીએ કરશું મારે કદાચ 30 દિવસ કદાચ મારા પરિવાર ના હોય પણ 5 તમારો જ્ઞાતિ તમારું કુટુંબ તમારું પરિવાર હોય એમાં કોઈને હુજે એક થાંભલો મંડપનો રોપવો છે પાણીમાં બીજું તમને કોઈને ખબર ન હોય તો કરિયાઓને ભાઈઓ બધાય આવી ગયા એમાં નામ નથી લેતું પણ એને કરી હા કારણ કે મને નહોતી ખબર મને કે સમૂહ લગ્નમાં અમારે રેખાબેન ગયું અમારા વડીલ મોરબી સજુદાસજી બાપુ એમને આપણે તો કદાચ 1-2 પંક્તિ ફેડા ફાડા કરીને હાંજે હાથે રોટલા બનાવીને ખાતા તો પ્રતિવનભાઈ કહે છે અમાર એટલે મારી આશા ભાંગી પડે મને ખુદી સમાજની એમાં હું બંધાયેલો પૂર્ણતય થવાની તૈયારીમાં છે ત્યાં મંદિર દીકરીની માતા કે જે કોઈ હોય હમૈયા માટે અને પોખવા માટે અને પછી અહીંયા તોરણ
દીકરીઓ તૈયાર રહે અને બટુકને જે કોઈએ કંઈ ભેટ વ્યવહાર કરો. બીજી વાત દાનલાબેન ભૂપતભાઈ દેવમુરારી, ઉર્વેશભાઈ આચાર્ય, યોગીદાસભાઈ અગ્રવાલ, સુફાનંદી મોટરજગ, પ્રતિભાબેન ભરતભાઈ રામ, કપ્રકાબી વિજયભાઈ ગોહિલ, બ્લેન્કેટ ઈશ્વરદાસ રામદાસ નિમાવત, બેડશીટ કિશનભાઈ, જગદીશભાઈ સોની અને મેકઅપ કિટ સિદ્ધિબેન ધ્રુવકુમાર પટેલ. કદાચ નામ અને વસ્તુ આડી અવડી થાય તો માફ કરજો. સંતો પધારી રહ્યા છે, એમના ચરણોમાં વંદન. પૂજ્યપાદ સર્વ સંતો અત્રે સ્ટેજ ઉપર પધારી રહ્યા છે, એમના ચરણોમાં વંદન સાથે મહંત શ્રી 1008 રોકડિયા બાપુ પણ આપણને આશીર્વાદ દેવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. 1 મિનિટ રાજુભાઈ સાહેબ, આ વખતે પૂજ્યપાદ રોકડિયા બાપુનો ખૂબ જ આપણે સમાજને સાથ સહકાર અને એ સાથે અત્યારે 11 દીકરીઓને રોકડિયા બાપુ તરફથી એક ચાંદીનો સિક્કો, એક સાડી અને એક રામાનુજાચાર્યનો ફોટો અહીંયા દીકરીઓને અર્પણ કરે છે. એમના ચરણોમાં વંદન, એમને જોરદાર તાલીઓથી વધાવી લઈએ. મહંત શ્રી યોગીદાસજી મહારાજ, રામજી મંદિર ગૌશાળા કઠવાડા, પરમ પૂજ્ય સંત શ્રી રામ મનોહરદાસજી બાપુ, જાગૃત આશ્રમ નવાગીરિયા. આપણને બધાને યાદ હશે કે આ સમાજ આપણો જે પૂર્વજોનો અમદાવાદ રામાનંદીય સમાજ છે, બહેનો 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 એમને આપણો જે બીજો સમૂહ લગ્ન હતો એ રામ મનોહરદાસજી બાપુના સાનિધ્યમાં એટલે કે બાજરિયા બાપુના આશ્રમે આપણે બધાએ કર્યો હતો અને સુંદર મજાનો પ્રસંગ થયો હતો. એવા સંત શ્રી મનોહરદાસ બાપુ પણ આપણી વચ્ચે બિરાજમાન છે. કિરીટ બાપુ એમ દેવમોરારી, મારુતિ ગૌશાળા આશ્રમ મોટા ભંડારિયા એ પણ આપણી વચ્ચે બિરાજમાન છે. મહામંડલેશ્વર શ્રી મહંત શ્રી નિર્મોહદાસજી રામાયણી ટેમ્બલી હનુમાનજી મંદિર તપોવન આશ્રમ, એ આપણા આશ્રમમાં જે આપણે બેઠા છીએ એ આશ્રમના જ મહારાજ શ્રી, એવા જ આપણા સૌના લોકલાડીલા આપણા સમાજના પોતિકા કહી શકાય એવા શ્રી ગોપાલદાસ બાપુ, સંત સેવા આશ્રમ બલોલ. બીજું સંતો પણ એમના કિંમતી સમય ફાળવીને આપણને આશીર્વાદ દેવા વચ્ચે વચ્ચે ક્ષમ્યતા. આ બાજુ જે જગ્યાએ વરઘોડી આવી ગયા હોય ત્યાં ધીમે ધીમે વિધિ વિધાન ચાલુ કરી દો. પૂજ્યપાદ રામ મનોહરદાસ બાપુ, જાગૃત હનુમાન નવાગીરિયા અમરેલી, એ જ્યારે બીજા સમૂહ લગ્ન થયા આપણા સમાજના, ત્યારે સંપૂર્ણ રસોડાથી માંડી અને જે કંઈ યોગદાન હતું ખડે પગે રહી અને એમને યોગદાન અપાવેલું, એમના ચરણોમાં પણ કોટી કોટી વંદન અને એમને પણ ભાવથી આપણે તાલીઓથી વધાવી લઈએ. પરમ પૂજ્ય મનહરદાસ મહારાજ એટલે કે જે અત્યારે આપણને બધાને માર્ગદર્શન આપી રહ્યા છે, બાપજી તરીકે હુલામણા નામથી આપણે ઓળખીએ છીએ એવા મનુ બાપુ, મોગલમાં ઉપાસક બેનબા, તેજાળા મોગલધામ પરિવાર ઓઢવ, એ આપણી વચ્ચે સંજોગોવશાત આવી શક્યા નથી. પૂજ્ય ભગવાનદાસ બાપુ અજમલજીનો વિસામો એ પણ આપણી વચ્ચે આવી શકેલ નથી. હંસોયાબેન અગ્રાવત એ પણ આપણા મહેમાન બન્યા છે. શ્રી ધનંજયભાઈ રામાનુજ એ પણ આપણા મહેમાન બન્યા છે. રાજેન્દ્રદાસજી બાપુ મલુકપીઠ, કૃપાપાત્ર શ્રી બક્સર વાલે બાબા એ પણ આપણને આશીર્વાદ આપવા માટે અહીંયા ઉપસ્થિત છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ કમિટી કોર્પોરેશનના કમિટીના અધ્યક્ષા રશ્મિબેન આચાર્ય, એમને વિનંતી કે આપ સ્ટેજ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરો. રશ્મિબેન બરોડા. એક બાબુ હર્ષદેવ મોરારી ક્રાઉન ફોટોગ્રાફી, એ આ વખતે
આ વખતે દરેક દીકરીઓને એક એક નાકની ચોંક અર્પણ કરે છે. હમણાં કન્યાદાન થાય ત્યારે તમે તમારી જાતે આપી દેજો. અને આવતી વખતે જ્યારે પણ સમૂહ લગ્ન થાય ત્યારે હર્ષ દેવમોરારી ક્રાઉન ફોટોગ્રાફી એના તરફથી પણ સોનાની એક એક ચોંક આવતી વખતે જ્યારે પણ સમૂહ લગ્ન થાય ત્યારે આવશે. જય હો. બાપજી, આવી જાહેરાતો આપણે વચ્ચે નહીં કરતા. સંતો મહંતોના આશીર્વાદ અને એ બધું પતી જાય પછી યાદી બનાવીને રાખો. એટલે ઘણા બધા મહેમાનોને સંતોને આપણી વચ્ચેથી આશીર્વાદ આપીને વિદાય લેવાની છે. એટલે જ્યારે ગોર બાપા કહે ને કે કન્યા દીકરીઓને જે કંઈ ભેટ આપવી હોય ત્યારે એ બધાના નામ આપણે બોલશું અને બધાને ભેટ માટે ત્યાં મોકલશું. અત્યારે સ્વયંસેવક જોડે તમે ભેટની યાદી લખાવી દો, કારણ કે બે સાથે નહીં ચાલે. પ્રેરણાદાયી એક બાજુ વિધિ વિધાને ચાલુ રાખજો અને એક બાજુ આ પણ ચાલુ રાખજો. ચાલો. મહંત શ્રી ધનંજય બાલકદાસજી રામાનુજ ધર્માચાર્ય શાસ્ત્રીજી આપણી વચ્ચે બિરાજમાન છે. એ પણ આપણી વચ્ચે આપણને બધાને માર્ગદર્શન અને આશીર્વાદ આપવા માટે વધાર્યા છે. તો આવા નામી અનામી સંતો મહંતો અને મહેમાનો હર્ષદભાઈ નાનુભાઈ લશ્કરી, એટલે કે જેને અમે બધા આખો સમાજ બુધાભાઈના નામથી ઓળખે છે, એમના દીકરા કુમાર અહીંયા આવ્યા છે આપણી વચ્ચે. આપણે જે સવારે નાસ્તો અને ચા જે કંઈ આરોગ્ય હતું એના દાતા છે એ પરિવાર. એ મહેમાનને પણ આપણે આવકારીએ છીએ. એવા જ અમારા કચ્છના કલ્પેશદાસ બાપુ અલ્પેશદાસ પીઠડિયા અહીંયાથી આપણી વચ્ચે પધાર્યા છે. અમારા કચ્છના સમાજચારીના તલાટી શ્રી સુરેશભાઈ સાધુ એ પણ આપણા આ સમૂહ લગ્નમાં પધાર્યા છે. આણંદના પૂર્વ પ્રમુખ શ્રી વિનોદ દાદા એ પણ આપણી વચ્ચે પધાર્યા છે. એમનું પણ દિલથી સ્વાગત છે. વિરમગામ મંડળના પૂર્વ પ્રમુખ શ્રી કનુભાઈ રામાનુજ, એમને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું આસન ગ્રહણ કરે. સાણંદ તાલુકાના પ્રમુખ શ્રી રાજુ બાપુને વિનંતી કે આપ પણ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરો. હવે દરેક જગ્યાએ વરકન્યા જો આવી ગયા છે ને વરકન્યા, તો ત્યાં ધીમે ધીમે ગણેશ પૂજા શરૂ કરાવો. ના, વરરાજા બધા આવી ગયા ને 11 તો કન્યાદાન દેવાળા બેસી જાઓ. કલ્પેશભાઈ, નવનીતભાઈ નિમાવત ખોડિયાર માતાજી મંદિર, એમના મહંતશ્રી પણ આપણી વચ્ચે બિરાજમાન છે. ખૂબ ખૂબ ધન્યવાદ. શક્તિમાના પૂજારી છે, શક્તિ માતાજી મંદિરના પૂજારી કિરીટભાઈ એ પણ આપણી વચ્ચે બિરાજમાન છે. નામી અનામી દરેક મહેમાનોનું આ મંડળ વતી, અમદાવાદ કર્ણાવતી મહાનગરી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે આ મંગલ કાર્યને ખુલ્લો મૂકીએ. દરેક મહેમાનને વિનંતી કે આપ પધારો અને આ મંગલ કાર્યને દીપ પ્રાગટ્યથી આપણે પ્રજ્વલિત કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકીએ. મહારાજ શ્રી બાપજી પધારો. બાપજી પધારો અને દીપ પ્રાગટ્ય કરીને આપણા મંગવાદ દીપ પ્રાગટ્યથી કરશું. દરેક મહેમાનોના આશીર્વાદ કી જય. હનુમાનજી મહારાજ કી જય. ગણપતિ મહારાજ કી જય. રામાનંદાચાર્ય મહારાજ કી જય. કમલા દેવી માત કી જય. નમઃ શિવ પાર્વતી પતિ હર હર મહાર. જય જય સીતારામ. હવે લોકોને કહો, તમને બેસવાની જગ્યા બતાવશે, આપશે, ગાડલા આપશે, ખુરશી આપશે. સ્ટેજ ઉપર પાણી આપજો સ્વયંસેવક ભાઈઓ સાધુ સંતોને. આ જે બટુકની આસપાસ અહીંયા મોટું ટોળું ઊભું છે, એમને શું વહીવટ છે ભાઈ આ બધા ઊભા? દર્શન કુમાર, તમારી આજુબાજુ બધા ત્યાંથી રહો. હજુ આટા મારે છે ઘણા. સંતોના સ્વાગત સન્માન તો આપણે શું કરીએ, પણ પધારેલા મહેમાનો સંતોના આપણે આશીર્વાદ લઈશું. આપણે વિનંતી કરીએ મહિલા ભગવાનની આરતી અને પૂજન કરે. પધારો.
बोले सियावर रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, हनुमान लला की जय, हनुमान लला की। दुष्ट दलन रघुनाथ कला की, दुष्ट दलन रघुनाथ कीजे, हनुमान लला, हनुमान लला की। आरती कीजे हनुमान लला की, आरती कीजे हनुमान ललन रघुनाथ कला की। गिरिवर कापे रोग दोष जाके निकट न जाकी। આપણે રામાનંદી છે તો જયકાર બોલવામાં શેની આળસ? એક વખત નહીં 10 વખત આપણે જયકાર બોલવો જ જોઈએ. તો જેટલી વાર ભી અહીંયાથી જયકાર આવે તો બધા પ્રેમથી જય સિયારામ બોલજો. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી. આપણે જે આજે ભોજન લેવાના છીએ એના દાતા આપણી વચ્ચે બિરાજ્યા છે, તો બધા આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. પધારો બાપુ, બેસો. આપસાદના દાતા શ્રી ચંદ્રસિંહજી આપણી વચ્ચે પધાર્યા છે. આપણે બધા એમને ખૂબ ખૂબ દિલથી સન્માનિત કરીએ, સ્વાગત કરીએ. બેસો બાપુ. આપણે સંતો મહંતોના આશીર્વાદ લેવાને લાયક છીએ, એટલે આ મંડળ આ સંતોના સ્વાગત અને સન્માન આશીર્વાદ લેવામાં આવે ત્યારે બધાને મારી બે હાથ જોડીને વિનંતી કે આપણે તાળીઓના ગડગડાટથી એ પવિત્ર ઘટનાને વધાવી લઈશું. હજુ હરવા ફરવાનું બહુ વાર છે. બોલો, આવો બાપજી, આવો. ધોળકાથી અંબારામભાઈ પ્રમુખશ્રી આપણી વચ્ચે પધાર્યા છે. પધારો બાપુ, આ બાજુ અહીંથી પગથિયા ત્યાં છે. વેલકમ, પધારો. રામચંદ્ર ભગવાન કી. લાડીલા અને જેને આપણે નામથી ઓળખીએ છીએ એવા રામ મનોહરદાસ બાપુ પણ આપણને મદદરૂપ થવા માટે અને આશીર્વાદ આપવા માટે હર હંમેશ તૈયાર છે. બીજા બે નામ આપો. રામ મનોહરદાસ બાપુના આશીર્વાદ લેશે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. આપણા પ્રમુખ શ્રી કિશોરભાઈને વિનંતી કરું કે બાપજીનું સ્વાગત અને સન્માન કરવા માટે પધારે. ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય. બોલો સિયાપતિ રામચંદ્ર કી. દેવ મોરારી પધારો બાપજી. રાજુભાઈ આપણા મહામંત્રી શ્રી કિરીટદાસ બાપુનું સન્માન. આમ ફરી જાવ ભાઈ. બોલી રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. મહામંડલેશ્વર શ્રી નિર્મોહદાસજી રામાયણી એ પણ આપણી વચ્ચે આવ્યા છે? નથી આવ્યા. સેવાશ્રમ બલોલ આપણા સૌના લોકલાડીલા મહંત શ્રી ગોપાલદાસ બાપુ પણ આપણી વચ્ચે વિરાજમાન છે. તો હું વિનંતી કરું, શું નામ તમારું? પ્રકાશભાઈને વિનંતી કે ગોપાલદાસ બાપુને આશીર્વાદ લેશે. રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, ગૌ મૈયા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રકાશભાઈ. આપણને જે ઘણી વખતે મદદરૂપ થયા છે અને રામાનંદી સમાજ માટે હર હંમેશા ઉઘાડા પગે સેવા કરવા માટે તત્પર હોય છે એવા મનુ બાપુ. બાપજી પધારો અહીંયા.
મનુ બાપુ હોગલમાં ઉપાસક બેનબા આવ્યા છે કે સ્ટેજ ઉપર આપનું આસન ગ્રહણ કરો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન. ધનંજયભાઈ શાસ્ત્રીજી, બાપજી પધારો. જનક બાપુને વિનંતી કે શાસ્ત્રીજીનું સ્વાગત કરશે. પધારો બાપુ. તાળી પાડો, હું જે બોલાવું એટલે. રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી. એમને પણ વિનંતી કે બાપજી આપનું પણ આશીર્વાદ લેવાના છે. હિતેશભાઈ નિમાવત, એમને વિનંતી કે બાપજીનું કેલિયા વાસણાવાળા દિનેશભાઈ સ્ટેજ ઉપર પધારે. કેલિયા વાસણાથી મહેમાન શ્રી દિનેશભાઈને વિનંતી. હરીશભાઈ વૈષ્ણવ, એમને પણ વિનંતી કે આપ સ્ટેજ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરો. આ પ્રસંગમાં જે મહાપ્રસાદ પ્રાપ્ત કરવાના છીએ એ મહાપ્રસાદના દાતા પરિવાર સ્વર્ગસ્થ ઠાકુર લક્ષ્મણસિંહજી વખતસિંહજી ચૌહાણ અને એમના જ પરિવારમાંથી ચંદ્રવીરસિંહજી પ્રવીણસિંહજી ચૌહાણ આપણી વચ્ચે બિરાજમાન છે. તો વસંતભાઈ અને હરેશભાઈને વિનંતી કરું કે બાપુનું સ્વાગત અને સન્માન કરે. જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે આટલા બધા સાધુડાને તમે જમાડ્યા છે. બાપુ, મા ભગવતી તમારી મનોકામના પૂરી કરે અને એકના અનેક ગણા નહીં પણ 1000 ગણા કરીને આપે. બોલીએ શક્તિ માત કી. આવા સારા કામમાં તમારી સંપત્તિ વપરાય અને સાધુના સેવા અને સાધુના આશીર્વાદ તમને મળતા રહે એવા દીકરા સુરતથી આપણી વચ્ચે પધાર્યા છે હાર્દિકભાઈ. એમનું સન્માન કરવા માટે આપણે વિનંતી કરી સુભાષભાઈને કે હાર્દિક કુમારનું સન્માન કરશે. અને આશીષ કુમાર, બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. પંછી પરતથી પાણી પીધા વિના પાછું આવે. કોઈ પણ અપેક્ષા લઈને ગયા હોય અને બુધાલાલ બાપુએ એટલે કે હર્ષદભાઈએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી ન આપી હોય એવો હજુ સુધી દાખલો નથી. એવો આપણો સમાજનો ભામાશાલ છે. સુરતમાં એનું નામ છે. એના દીકરા મોરના ઈંડાને ચીતરવાની જરૂર ના હોય એવા અમારા આશીષ કુમારને ખૂબ ખૂબ ધન્યવાદ. રાઘવેન્દ્ર સરકાર તમને એટલું અનેક ઘણું કરીને આપે અને આવા સારા કામમાં વાપરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. વિરમગામ સમાજમાં જેને ઊભું કર્યું છે અને વિરમગામ આપણા સમાજના એટલે કે આપણા મંડળના પ્રમુખ તરીકે જેને લાંબી સેવા આપી છે એવા કનુ બાપુને વિનંતી કે બાપજી આગળ આવો. કનુ બાપુના સન્માન માટે હું વિનંતી કરીશ. પિયુષભાઈ અગ્રવાલ, બાપુ આગળ આવો. અહીંયા કેક છે, મનોહર બાપુથી આવતા રહો. બે બાકડા વચ્ચે ચાલુ પ્રમુખ આયા બાપુ. મોટી સેવા છે કનુભાઈની. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. અમારા કચ્છનો ભામાશા છે અને સુરેશ સાધુ એની પહેચાન આપવાની જરૂર નથી એવા મારા મિત્ર એ પણ આપણા પ્રસંગને દીપાવવા માટે થઈ. અને કોઈને વાંધો ના હોય તો સુરેશભાઈનું સન્માન મારે જ કરવું છે. સુરેશભાઈને વાંધો ના હોય તો કમાલપુર રાજુભાઈ કમાલપુર સુરેશભાઈનું સ્વાગત કર. સુરેશભાઈ, શ્રી રામચંદ્ર ભગવાન. બોલીએ રામચંદ્ર ચંદ્ર ભગવાન કી જય.